સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પ્રત્યેક વ્યક્તિને સુખ જોતું છે, કોઈને દુઃખ જોતું નથી જિગ્નેશભાઈ. પણ માણસ સુખ માટે અલગ અલગ સ્થાન નક્કી કર્યા છે. કોઈ એવું માન્યું છે કે ધનમાં સુખ છે, કોઈ એવું માન્યું છે કે સારું સારું ખાવામાં સુખ છે, કોઈ એવું માને છે કે અનેક જગ્યાએ ફરવામાં સુખ છે, કોઈ એવું માને છે કે પરિવારમાં સુખ છે, કોઈ એવું માને છે કે પત્નીમાં સુખ છે. અને જેને જ્યાં સુખ માન્યું ત્યાં એ જીવન ખર્ચે છે, પોતાનો સમય અણમોલ આપે છે. પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાનું ભગવાનને આપેલી બે જ શક્તિઓ છે, એક સમય છે અને એક શક્તિ છે. આ બે જ વસ્તુ ગોડ ગિફ્ટ છે અને એ બધાનો સમય છે સરખી છે. શક્તિ હું આંખથી જોવું, કાનથી સાંભળવું, મુખથી બોલવું, મનથી મનન કરવું, બુદ્ધિથી નિર્ણય લેવા, આ શક્તિ છે. જે શક્તિનો સદુપયોગ કરે છે, અર્થાત સમયનો અને શક્તિનો સદુપયોગ કરે છે, એ મુક્ત થાય છે, એ વાસ્તવિક સુખ માને છે. હવે આપણે અલગ અલગ સુખ માનીએ એટલે એ સુખ બની નથી જાતું. સુખ હોય જ સુખ બને, ન હોય તો કોઈ દી ન બને. તમે લાખ ને અબજો જન્મ માનો તોય ન બને. પ્રત્યેક વ્યસનમાં સુખ માનીને વ્યસન કરે છે. આજનું વિજ્ઞાન ના પાડે છે કે ભાઈ તમાકુ, દારૂ, સિગરેટ વગેરે જે કેફી પદાર્થ છે એ શરીરને નુકસાન કરતા છે, બરાબર છે. અને એનાથી વર્ષે લાખોની સંખ્યા મોત જ થાય છે. તો વ્યસની એને સુખ માની વ્યસન કરે છે કે દુઃખ માની? એટલે એને સુખ માન્યું એટલે સુખ થઈ ગયું ન થાય. એ જ રીતે વ્યસન છે એ સ્થૂળ દેહનો નાશ કરનારા છે અને વિષયનો સુખ છે એ સૂક્ષ્મ દેહનો નાશ કરનારા છે. બંને ઝેર છે. સુખ આત્મા કે પરમાત્મામાં છે. સુખ એને કહેવાય કે એની પાછળ દુઃખ ન હોય. જો આપણે અત્યારે જમ્યા, પાવભાજી જમ્યા ને, બરાબર છે. ભાવે પાવભાજી તને? કિંજલભાઈ ભાવે? શ્યામભાઈ પાવભાજી ભાવે? એવું વાત ખોટી, ભાવતા ન હોય. અનિલભાઈ ખોટી વાત છે કે ભાવે છે. કેટલા ભાવે? કેટલા ભાવે? 5 વધીને. પછી બીજા 5 મૂકો તો પીઝામાં સુખ નથી, પાવભાજીમાં સુખ નથી, સંખ્યામાં સુખ છે. 5 ના 10 થાય એટલે પૂરું થઈ જાય. સંસારીને એવું થાય કે દીકરા હોય તો સારું, પણ એ સંખ્યા 2 5 હોય ત્યાં સુધી. પછી 25 થઈ જાય તો એમ થાય કે હવે નો આપે સારું. તો જે વધે અને દુઃખ આપે છે રિયાલિટી મૂળ સુખ છે જ નહીં. અને સુખ એવું છે કે ગમે એટલું વધે તો તૃપ્તિ જ ન થાય. સતૃપ્તો ભવતી મત્તો ભવતી પૂર્ણકામો ભવતી ઉપનિષદનો ઋષિઓનો અનુભવ છે. એટલે સુખ એ છે. મારે કહેવાનું એ છે કે આપણે અલગ અલગ સુખ માનીએ એટલે સુખ થઈ જતું નથી. સુખ હોય ત્યાં થાય અને એ ત્યાં ગોતવી તો તે મળે, નકર ન મળે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને એક કિંજલભાઈ જેવા હશે, કોઈકે કીધું હશે કે એ ભગવાનનો અનુભવ કરાવે છે.
એટલે સ્વામી પાસે આવ્યા, પગ પકડીને કહે છે કે સ્વામી સ્વામી મારે ભગવાનના દર્શન કરાવવા છે, તમે કરાવશો? સ્વામી કે કેમ નહીં, ક્યારે કરવા? તો કે તમે કહો અત્યારે. અત્યારે કહો તો અત્યારે તૈયાર છું. સ્વામી કે તો હાલ, પણ એક કામ કર કે મને તરસ લાગી છે ને તું હાલીને આવ્યો, થાકી ગયો છે, આપણે બે તરસ્યા છીએ, પેલા પાણી પી લેવી પછી ભગવાનના દર્શન કરાવવું કે તને? કે વાંધો નહીં, આમથી તરસ તો લાગી હતી નહીં તે. એટલે એક ડોલ લઈ અને બાજુમાં નાનું, એ વખતે તો કુવા હતા, એક કુઈ હતી, એટલે આને સંધ્યા જેવો સમય હતો, એ કે લે હાલે આમાંથી પાણી ભરી લે પછી આપણે પી લેવી. તે કુવામાં ડોલ નાખે, ડબક લઈને ડૂબે ખરી, બહાર કાઢે તો પાણી ન આવે, ખબર પડે ને ડોલમાં, ડોલ હા બકેટ એ નાખે, બહાર કાઢે, 8-10 વાર પ્રયોગ કર્યો, ડૂબે ખરી પણ પાણી ન આવે. થોડુંક સંધ્યા સમય હતો એટલે સ્વામી કે પાણી આવે છે પણ ખબર નહીં કે બહાર નીકળે તો અદ્રશ્ય થઈ જાય. સ્વામી કે જોતો કે તે જોયું ત્યાં ડોલ ને તળિયું જ નહોતું, હવે પાણી આવે હે? સ્વામી કે આ તાર પ્રશ્નનો ઉત્તર છે, ભગવાનના દર્શન કરવા છે ને, એ કે તાર પ્રશ્નનો ઉત્તર છે. એ કે તમે અબજો જન્મથી, જન્મો જન્મથી વિષય સુખ ભોગવ્યા છે અને એ સુખ હાથમાં રહ્યા નથી. જેમ ઘડીક નાખે ડબક લઈને થાય ખરું, આમ મનમાં એવું થાય કે હમણાં આવી જાય છે, હમણાં આવી જાય, તરત સીપી જાય છે, ત્યાં હુકાઈ જાય, થાય છે ત્યાં હુકાઈ જાય. આને ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં મધ્યના 47માં એવું કીધું, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એને તમે ઘડો પાણી લઈને ભરવા જાવ તો એ ભરાય નહીં. મોટો ધોધ ગંગાનો વહેતો હોય, હિમાલયમાંથી ટાટો હિમ જેવો, હાથમાં એક કાંકડો લઈ હળગાવી અને ગંગામાં ઉતરવા જાય અને કે હમણાં આખી ગંગાને ગરમ કરી દઉં, હાથમાં કાંકડો રાખી, ગંગા ગરમ થાય કે ઠરી જાય? હે? ગંગા ગરમ ન થાય, એ ઠરી જાય. હું કામ? એ કાંકડા પાણી ગંગા ગરમ ન થાય. એમ જરીક સુખથી આત્માને તૃપ્તિ થાય જ નહીં. બ્રહ્માંડના ભોગ મળે તો પણ આત્માને કોઈ દી શાંતિ થાય એવું નથી. આત્માને તૃપ્તિનો વિષય માત્ર પરમાત્મા છે, અને ભગવાનનું સુખ મળે તો જ એને સુખ શાંતિના આનંદ મળે. જે મહાન થયા છે એને એટલે ભગવાનના સુખ માટે પ્રયત્ન કર્યો છે, કેમ જે સાચું સુખનું સરનામું છે. એક ભાઈ આવ્યો ગોપાળાનંદ સ્વામી પાસે, બીજો એ કે સ્વામી દર્શન કરાવશો? તો કે હા. ક્યારે? તો કે હાંજે. સારું સ્વામી કે હાંજે આવશે. હાંજે આવ્યા હતા, સ્વામી ફળિયામાં ગોતતા હતા. એ કે હું? એ કે હા હમણાં થોડા સમય પહેલા ગાયકવાડ આવ્યા હતા, એનો કઈક નંગ ખોવાઈ ગયો છે, તે ગોતું છું. તે એ ગોતાવા માંડ્યો, 1.5 કલાક ગોત્યો. પછી કે સ્વામી ક્યાં ખોવાનો? કે આમ તો ઓલી ઓરડી છે ને એમાં હું ગાયકવાડ બેઠા હતા, ત્યાં ખોવાઈ ગયો હતો. કે આ શું કામ ગોતો? કે ત્યાં અંધારું થઈ ગયું છે ને લાય ગોતું. હવે ખોવાનો હોય પણ અને આ ગોતે મળે? સ્વામી કે આરો આનંદ, સહજાનંદ, પરમાનંદ, બ્રહ્માનંદ એ તારી અંદર ખોવાનો છે. અને તું કે સ્વામી 26 વર્ષથી હું ભગવાન માટે મહેનત કરું છું, 4 ધામની યાત્રા કરી આવ્યો, કાંઈક તીર્થનું સેવન કર્યું, ક્યાંય ન મળ્યું. અને સ્વામી કે એમ ન મળે. કાશી કેદાર કે દ્વારકા જાય, જોગની જુગતી ન જાણે રે, ફેરો ફરીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો ઘાણી રે. અહીંયા તો તમારે પંખા ન હોય, પણ ભારતમાં બધે પંખા ફરતા હોય, આમ 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 ચક્કર 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 ચક્કર. જોયે છે પંખા? જોયે છે? ફેન એ ફેન ફરે કેટલા કિલોમીટર હાલે? 0. હું કામ? બરાબર છે, 0 ચાલે. હું કામ? એને કોઈ ક્યાં પહોંચવું એ નક્કી જ નથી. જે મહાન છે એને પેલા માર્ગ નક્કી કર્યો છે. કિંજલભાઈ, શ્યામભાઈ, એને પેલા માર્ગ નક્કી કર્યો છે, મારે ક્યાં પહોંચવું છે. તો અમુક મોટા સિટી હોય એમાં રિક્ષા વાળા હોય અથવા કાર ચલાવનારા હોય. અહીંયા તમારે કઈ રીતનું હોય એ મને ખબર નથી. આપણે મુંબઈમાં ઓલા કે ને, આ ઓલા વાળા, ઉબર બરાબર છે.
એ શીખ્યા હોય ગાડી તેદુ ના ઉબર ચલાવતા હોય, પણ મુંબઈ બાદ ન જાય. શું કામ? નક્કી જ નથી. એ ક્યાં અહીંથી ક્યાં, અહીંથી અહીં માંડવીથી કારેલીબાગ ને કારેલીબાગ થી સુરસાગર ને સુરસાગર થી વાડીથી માંડવી નિંદન જ ઘૂમ્યા કરે, કે એને નક્કી જ નથી. પણ એક નક્કી કરી અને ઉબર ન હોય, નાની સાયકલ હોય ને હાંકવા માંડે ને તો તે કાશી થી કન્યાકુમારી પહોંચી જાય. નક્કી હોય તો, બાકી અંદરો અંદર એમાં આપણે જન્મથી અહીંથી ઘડીક ધનમાન, ઘડીક સ્ત્રીમાન, ઘડીક બ્રહ્મ વિષયમાન, ઘડીક ઇન્ડિયામાન, ઘડીક અમેરિકામાં સુખ માટે દોડીએ છીએ. નિન્યન પાછા એના એ ચક્કરમાં ફરીએ છીએ. આ એ ચક્કરને બ્રેક કરવા માટે આપણો આ સત્સંગ છે. સાચા સુખને પામવા માટે આ સત્સંગ છે. અને આ સત્સંગ જેથી સમજાય ત્યારે કામ થાય. હવે આ સુખ મેળવવું, એવી આપણા દિલમાં સાચું સુખ મારે પામવું છે એવી એક સંકલ્પ તો થવો પડે ને. બે પ્રકારના સુખ છે. એક મળે આખી જિંદગી પણ તોય ટકે નહીં, ટળી જાય. અને એક છે કે મળે પછી કોઈ દી ટળે નહીં. તો મળે પછી ટકે એ લેવું સારું કે મળે ને ટળી જાય એ લેવું સારું? આપણે શેની માટે મહેનત કરીએ છીએ? મળે ને ટળે એની માટે. એટલે આપણે ટળી જઈએ છીએ. બાકી મળે, કારણ કે સુખ આત્માનો ધર્મ છે. સમજો, જેનો ધર્મ હોય એને ગમે જ. આત્માનો અમર ધર્મ છે એટલે એને મોત ન ગમે, કેમ કે ખુદ અજર અમર છે. સુખ આત્માનો ધર્મ છે એટલે એને દુઃખ ન ગમે. નિર્દોષતા, નિર્વિકારીતા, નિર્લેપતા એ આત્માનો ધર્મ છે એટલે દોષો ન ગમે. આ દોષ અને મોત એ આત્માનો ધર્મ નથી એટલે આત્માને ગમે જ નહીં. પણ ત્યાં પહોંચવી તો થાય ને. એટલે આપણે હવે એ દુઃખ, દોષ ને મોત થી મુક્ત થવા માટે આપણે મોતના ચકડામાં જઈએ તો હલવાઈ જાય ને. એટલે અહીં કે છે કે દિયે પરચા દાસને દિન બંધુ દીન દયાળ, જોય સામરથે શ્યામની મન મગન રહે મરાળ. એ જણ જણ પ્રત્યે જોજવા આપી પરચા પરમ પાર, તેને ખુમારે તાનમાં મન મસ્ત રહે નર નાર. દિયે પરચા દાસને દિન બંધુ દીન દયાળ. દીન બંધુ એટલે દિનના બંધુ અને અતિશય દયાળુ એ દાસને પરચા આપે છે. અને એ જોઈ સામર્થ્ય શ્યામની મન મગન રહે મરાળ. મરાળ એટલે મોટા પરમહંસો. પરમહંસનું બીજું નામ છે મરાળ. મોટા સંતો આ પુરુષોત્તમ નારાયણ જે પરચા આપે છે. હવે વિષયના સુખને મૂકીને બ્રહ્મને પરબ્રહ્મના સુખથી ભરી દેવા એ મોટો પરચો છે. જીવના હૃદયમાં જન્મો જન્મથી જગતના સુખની ઈચ્છા છે. એ જગતના સુખને છોડાવીને જગદીશ્વરના સુખને પામવાની ઝંખના જાગે એ મોટો પરચો છે. જે ચેન્જ ધ થોટ, વિચારો બદલે. અને મોટા સંતોનું મોટું યોગદાન શું છે? એને જે અણમોલ વિચારો આપ્યા એ મોટું યોગદાન છે. આપણે કાલે વાત કરી હતી કે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે સુખ ભગવાનમાં છે, સત્સંગમાં છે અને સદવિચારમાં છે. એમાં મેં કીધું ભગવાનમાં સત્સંગમાં હોય તો ખરું, પણ વિચાર હોય ત્યાં જવાય ને. મેં વાત કરી હતી કે જીવા ખાચરને એમ થયું કે દાદા ખાચરના દરબારમાં રંગોત્સવ જો 60,000 માણસ હતા, એમાં એકને એવું થયું કે મારે ત્યાં રંગોત્સવ કરવો છે. આ એક સદવિચાર. કાપડ વણતા હતા, એમાં સારામાં સારી ચાદર બની. તો સારી ચાદર બની તો દિલમાં એક સંકલ્પ હતો કે આ ચાદર મારી ભગવાન સુધી પહોંચાડવી છે. કોઈ એવા મોટા યોગી હોય એને આપીશ. સારી ચાદર એક બાજુ મૂક્યો. કાપડનો ધંધો હતો તો કાપડ કરતા હતા, પણ એક સારી ચાદર બની તો મારે આ ભગવાન સુધી પહોંચે, કોઈ એવા યોગી આવે એને આપીશ. અમે રાખી મૂકી. હવે એના ઘરના સભ્યો કેટલા હતા ખબર છે તમને? 14 સભ્યો હતા. પણ આ ચાદર મારે ભગવાન સુધી પહોંચાડવી છે. હવે
એનો એ સંકલ્પ જોઈને, હતા તો મુસ્લિમ બિરાદર ખોજા, આમ તો હિન્દુમાંથી મુસલમાન થયેલા હોય, જે લુહાણા હતા અને એ હિન્દુ વટલીને મુસલમાન થયેલા એ વખતે પરિસ્થિતિ કારણે એ બધા ખોજા કહેવાય. એટલે ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા 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 એ લાકડિયા ગામમાં, પિથલપુર ગામમાં એ પ્રેમજીભાઈ ખોજાને ત્યાં ગયા અને કીધું કે કેદુની ચાદર વણી રાખી છે, લાવો, આવો જોગી નહીં મળે. તો એક સંકલ્પ હતો ને, સંકલ્પ હતો તો ગયા માગી. તો આ પરચો કહેવાય. પરચો તમારો સંકલ્પ હોય તો એ સમયને સંજોગને ભેગો કરી દેવો એ પણ એક પરચો છે. એ ઘરમાં લેવા ગયા, ત્યાં ઘરના સભ્યો કે પણ હવે આવા માગનારા તો બહુ આવે, વેચ્યો તો રૂપિયા થાત. હવે બાઈ પરિવાર સાથે ડિસ્કસ કરવા રહ્યા ને ત્યાં જોગી ભાગી ગયા. હવે આવ્યો હોય ત્યારે વધાવી લેવાનો હોય, અવસર આવ્યો હોય ત્યારે. જે સમય હોય અને એ તકે તક કરી લે તો કામ થઈ જાય. ચિંતકો કહે છે તક હોય એને આગળ ટાલ હોય નિર્મળભાઈ, અને પાછળ ચોટી હોય નહીં. એટલે તમે આવતા પકડી લો પકડી લો, પછી પાછળથી પકડાય નહીં. એમ આપણને આવા ભગવાન, આવો સત્સંગ મળ્યો, આજ આપણે માટે અવસર કહેવાય, તક કહેવાય. એ તકને આપણે વધાવી લેવી તો કામ થાય. એ વયા ગયા પછી લાગ્યું કે જોગી આવ્યા, આ ચાદર વણી અને 6 વર્ષના વાણા વાયા, અને એ જોગી હામી આલીને આવ્યા. એ કેવા બાલુડા, અને ખુદ અનંત બ્રહ્માંડનો બાપ બાલુડા જોગી બન્યો, એમાં એની પ્રભા આભા તો અલૌકિક હોય ને. પણ મગજમાં હતું મારી જોગીને આપી, એક જોગીને એક સંકલ્પ. વાત ક્યાં છે? એક સદવિચાર. તો પછી એના એ સદવિચારે ફરીને મહારાજે એની માં જાનબાને સપનામાં દર્શન દીધા કે તમારા દીકરાઓને મોકલજો ઘોડો છૂટો મૂકીને, અને જ્યાંથી ઘોડો પાછો વળે ત્યાં કોકને પૂજ્યો કે, અને એ જે રસ્તો બતાવે ત્યાં જાજો, અમારો ભેટો થાય છે. મહારાજ ગઢપુરમાં આવ્યા, એને સપનામાં દર્શન દીધું. તેને 4 દીકરાને હરજી ઠક્કર, પ્રેમજી ઠક્કર, કુરજી ઠક્કર ને મોકલ્યા. અને આમ સિદ્ધાર્થ ત્યાંથી પિથલપુરથી ગયા એટલે સમુદ્ર ગયો, સમુદ્રથી ઘોડો અથડાણો ત્યારે કોઈક સંન્યાસી મળ્યા. એ કે અમારે ભગવાનને ગોતવા, કે ભગવાન ગઢપુરમાં. ત્યાં ગયા અને ભેટા છે. મહારાજ કે હજી પ્રેમજી તારી ચાદર બાકી છે, ફરી માગી. પછી એની માતાનો બધાનો સંકલ્પ હતો. એની માને એક સંકલ્પ હતો, એ રોજે મુસલમાન હોવા છતાં તે ત્યાં બાજુમાં જ ગોપનાથ મહાદેવને દૂધ ચડાવવા જતા. રોજે ગાયનું દૂધ રોજ શિવજીને 1 લોટી ચડાવતા હતા. ને એમાં કોઈક જોગી મળે તેને પાઈ દેતા. એ મહારાજ પછી ત્યાંથી ગયા ત્યાં ઓલા એની માં દૂધ દેવા જતા હતા. એ કે બહુ શિવજીને દૂધ ચડાવ્યું, આ પ્રગટ જોગીને પાવ. એ પાયો અને એને સમાધિ લાગેલી. પછી આખો એ જાનબાઈ ભાયા ઠક્કરના ધર્મપત્ની, એના દીકરા આખા એ મહારાજ દાદા ખાચરના કારભારી બનીને ત્યાં રહ્યા. તો ક્યારે એક સંકલ્પ હતો કે આવી રીતે રોજે પૂજા કરીશ તો એક દિવસ પરમાત્મા મને અનુભવ આપશે. અને એ હતી, અને ભગવાન આવ્યા તરત પછી એ પોતાના જે મનમાં માનીને તો શિવને ચડાવ્યું એવું નહોતું, જોગીને આપ્યું તે કામ થયું, જગ જીતી ગયા. એટલે આ એક સંકલ્પ, એ સંકલ્પ આપણો હોય તો ભગવાન એનું આખું મેનેજમેન્ટ ગોઠવી આપે છે. ધુલિયાના ભગવાન ભાઈ ભાવસાર, એની માં, એમની ધર્મપત્ની, કહીને એક વિચાર કે બીજું બધું તો બહુ મળ્યું, એકવાર ભગવાન મળે તો સારું. હવે ભગવાનને ભગવાન પામવાની લગ્ન લાગી. વીર હું ભગવાનને ભગવાન પામવાની. એમાં એક દિવસ એની બા રડતા હતા. એટલે ભગવાનને પૂછ્યું, માં રડો છો કેમ? કે તું મારો દીકરો હો તો ભગવાનને ગોત્યા. તેની પત્ની હતા, એ કે તમે મારા પતિ હો તો ભગવાનને લીધા વગર ઘરમાં પાછો પગ મૂકતા નહીં. કે સારું જાઓ છો. હા ભાઈ, ભગવાન હોય એને પડછાયો ન હોય, એની માં કે છે. ત્યારે એની પત્ની કે ભગવાન હોય એને હોહરું દેખાય, આર પાર દેખાય. ત્યારે ભગવાન કે તમારી વાત તો સાચી, પણ મેં તો સાંભળ્યું છે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્ન હોય. હાલે ભાતું
ભાતો કરી અને જ્યાં એ ધુલિયા ગામના પાદરમાં નદીના કાંઠે આવ્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણ ઈ જ વખતે જે આવીને બેઠા એની 4 મિનિટ થઈ. અમારે એ કેવું છે કે જે દિવસે ભગવાન વિચરણ કરતા કરતા ત્યાં આવે અને ત્યાં બેસે અને અહીં પત્નીને માતાને સંકલ્પ થાય કે તું ભગવાન ગોતે ન લાય ત્યાં સુધી ઘરમાં પગ ન દેતો. આ સમયનું મેનેજમેન્ટ કોને કર્યું? 2 કલાક પછી થયો હોત તો, અથવા આગલે દિવસે થયો હોત તો, જિગ્નેશભાઈ પાછલે દિવસે થયો હોત તો. કહેવાનું કે આપણા દિલમાં સાચી ઝંખના હોય તો એનું મેનેજમેન્ટ સમયનું સ્વયં પરમાત્મા કરી આપે છે, તો આપણા દિલમાં હોવું જોઈએ. આ કે છે કે દિયે પરચા દાસ ને દિન બંધુ દિન દયાળા, મેનેજમેન્ટ કરી આપ્યું. ભગવાન ભાવસાર જાતા હતા, મહારાજે હાકલ કરીને બોલા, એ ભગવાનને પામવું હોય તો કઈક પરોપકારના કામ કરવા જોઈએ. આમ નામ દોડે દોડે કામ ન થાય, થોડુંક અહીં ઉભા રહ્યો. અરે પ્રભુ શું આ ગીતાજીમાં લખ્યું છે કે તે પ્રાપ્નુવંતી પરમ પદમ એ જના પર હિતે રતા, એ જ પરમ પદને પામે છે કે જે બીજાના હિત માટે કંઈક કરે છે. પોતા માટે તો બધા કરે છે, પણ પરોપકારના કામ કરે છે એને પરમાત્મા વરે છે. સ્વાર્થથી ભગવાન 600 ગૌ શેટારે. તે પ્રાપ્નુવંતી બ્રહ્મ નિર્માણમ, એ નિર્વાણ પદને પામે છે. બ્રહ્માનુભવ બ્રાહ્મી સ્થિતિને પામે છે. કોણ? એ જના પર હિતે રતા, બીજાના હિતમાં રત રહે છે. માટે આ મારા પગમાં કાંટા વાગ્યા છે, કાંટા કાઢતો જા, પછી ભગવાન ગોતવા જાય. હવે નીકળ્યા, એને કાંટો વગાડવો, કાંટા કાઢવા ગયા, ત્યાં હોળે ચિન્હના દર્શન થયા. કાંટા વાગ્યા નહોતા, ખાલી આને નિશ્ચય કરાવવા વગાડ્યા અને પછી રહી ગયા. તો એ ભગવાનને ઓળખ્યા, સોળ ચિહ્ન ઘરે લાવ્યા. એની બાની પત્ની કહે છે કે બેટા તરત પાછળ ખોલો, ભગવાન લઈને આવ્યા. ભગવાનને લઈને એમને નથી આવ્યો એમ કહીને જોગી મહારાજ જ્યાં બેઠા તેની બા જોવા માંડ્યા, પડછાયો છે કે નહીં. એને દરેકે નક્કી કરી રાખ્યું હોય કે આવું હોય તો નારાયણ હાચા, પડછાયો ન જાય. ત્યાં એના પત્ની હતા, એ તો દીવો લઈને લઈ આવ્યા. મહારાજ બેઠા હતા ને, પછી આમ દીવો કહીને આમ જોવે, ત્રામાંથી કોરું દેખાય છે કે નહીં, સીધી જોત દેખાણી. કહેવાનું કે એક એક ભક્તના મનોરથ પૂરા કરવા ભગવાને એક એક અલૌકિકતા વાપરી છે અને એને પોતાનો નિશ્ચય કરાવે. એ ભગવાનભાઈ ભાવસાર, આખું પરિવાર ભગવાનની ઝંખના હતી તો ભગવાન ભેટ્યા. એમ આપણને પરમાત્માને પામવાના સંકલ્પ થાય તો સમજવાનું કે ભગવાનની આપણા ઉપર કૃપાનો ધોધ વરસી રહ્યો છે. બાકી કૂતરા ગધાડાને ભોગ સુખ પામવાના સંકલ્પ થાય તો માણસ થાય ત્યાં એમાં શું કહેવાનું. અને ભોગ અનેક છે એટલે તમારું કોઈ દિવસ વિચારો એક થાય નહીં. ઘડી કેમ થાય અહીં લઈ લો, ઘડી કેમ થાય આ લઈ લો, ઘડી કેમ થાય આ લઈ લો. પણ વિચારોનું કેન્દ્રીકરણ એ અનેક શક્તિ, ઉર્જા, શાંતિનો સ્ત્રોત છે. કોઈ પણ માણસને પરમાત્માની અનુભૂતિ ત્યારે જ થાય, વિચારો કેન્દ્રીકરણ થાય. અને કોઈ પણ મહાન છે એનું માપ શું? તો હું હમણાં જ વાત કરતો હતો કે ભાઈ ભારત કરતા અમેરિકા સારું છે. શું સારું છે? તો કે અહીંનું સુખ ને સગવડ બે સારું છે એટલે સારું છે. એક દિવસ ભારતમાં સુવર્ણ યુગ હતો એટલે જ્યાં હું અહીં કરતા અહીંના બધા આખા વિશ્વના ત્યાં તણા હતા, ત્યાં શું હતું? ભૌતિક સુખ ત્યાં વધારે હતું. એટલે આજે હારાની મેઇન વ્યાખ્યા હું, ડેફિનેશન હું, તો આટલું જ કે એનું સુખ ને સગવડ સારું છે. તો પુરુષોત્તમ નારાયણ એ સૌથી હારા અને મહાન શા માટે છે? તો કે એનું સુખ અને એ જે સગવડતા આપે છે એ કરોડો બ્રહ્માંડમાં કોઈ આપી શકતા નથી. એવું સુખ આપે છે, એવું સુખ આપે છે કે એ સુખનો જેને અનુભવ કર્યો છે એ એવું બોલે છે કે નખ જોવે તો નખ જોઈ રહે, ચિન્હ જોવે તો જોઈ રહે ચિન્હ, ચરણ જોવે તો ચરણ જોઈ રહે ગરક મહાજળે મીન. જે મહાસાગરમાં માછલા લહેરા કરતા હોય, હરતા હોય, ફરતા હોય, એમ એ મૂર્તિના એક આંખ જોવે તો આંખમાં તલ્લીન થઈ જાય, યુગો જાય તો એનો એને બીજું જોવાનું મન થાય. અને એક એક અંગમાંથી નિત્ય નિત્ય ભાવ નવીનો રે. બ્રહ્માનંદ કે નાથને મળતા નિત્ય નિત્ય ભાવ નવીનો, રાજ મારે આજ દાઢી દિવાળી. આ
રોજ નવું નવું સુખ આપે છે અને એક એક અંગમાંથી અલૌકિક અલૌકિક સુખ આપે છે. એવો એ સુખનો મહાસાગર છે. એટલે સ્વામિનારાયણ ભગવાને સૌને સર્વોપરી સુખ આપ્યું માટે સર્વોપરી છે. આ લોકમાં અલૌકિક સુખ આપ્યું અને વચનાવૃતમાં પણ એ કીધું કે એ સ્વયંભૂ મનુ રાજા 14 લોકના રાજા હતા, પણ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી તો એને બધું 14 લોકનું રાજ કચરું થઈ ગયું. ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રી હતી, પણ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી 14 કરોડ સ્ત્રીનું સુખ કચરું થઈ ગયું. એ ભગવાનનું સુખ પામાડવા માટે ભગવાન આવ્યા છે અને એટલે એ ભગવાન અલૌકિક સુખ આપે છે. અને જણ જણ પ્રત્યે જુદવા આપી પરચા અપાર, તેને ખુમારી તનમાં મન મસ્ત રહે નર નાર. સંવત 1868 સમય હતો. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા 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 સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ત્યાં ગયા. એ વખતે બાજુમાં વણા ગામ છે. વણા ગામ વલ્લભીપુર એ જુદું, આ વણા ત્યાં પણ છે. એ વણાની બાજુમાં ભાણવડ ગામ છે. એ વણા ગામમાં માનભા, ગુલાબસિંહ, એમના કુટુંબના સભ્યો આસુબા, સુંદરબા, ધીરજબા, એને સંકલ્પ કર્યો હતો કે અમારે ત્યાં આવીને સામેથી ભોજન માગે તો એ ભગવાન ખરા. હવે રાંધતા તો બધા હોય, પણ રાંધતા રાંધતા એમ થાય કે આ ભોજન જમવા ભગવાન આવે આટલી જ વસ્તુ છે ભગવાનને પામવાની, બીજી કઈ નવીન વસ્તુ નથી. એ ભગવાન વડતાલથી ગઢપુર આવતા હોય, વચમાં સાબરમતી નદીના કાંઠા ઉપર કોઠિયા ગામના નંદુબા રોટલા કરતા હોય, રોટલો ફૂલે એમ થાય કે આ ભગવાન જમે તો સારું. તો એક સંકલ્પ, મારે એ કેવું છે, એક સંકલ્પ, એક સદવિચાર. આજની આપણી સભા છે સંકલ્પની તાકાત. એટલે એક સંકલ્પ કે આ રોટલો ભગવાન જમે તો સારું. અને ભગવાન સીધી માણકીની ઘોડી પકડી અને એના સંકલ્પના સથવારે ત્યાં પહોંચે. એ ભાતું લઈને ગામના પાદરમાં હોય ત્યાં નંદુબાને કહે છે કે માં ભૂખ બહુ લાગી છે, રોટલો આપો. રોટલો કાઢે. મહારાજ કે એ નહીં, મારો રોટલો આપો. બીજો આપે. એ નહીં, મારો રોટલો આપો. એટલે ત્રીજો આપે. એ નહીં, મારો રોટલો આપો. બોલો ને તમારો કયો છે? કે 7મા નંબરનો. કેમ? કે ઈ રોટલો ફૂલ્યો ત્યારે તમને સંકલ્પ થયો હતો કે આ ભગવાન જમે એવો છે અને હું કરોડો બ્રહ્માંડનો કિંગ પુરુષોત્તમ નારાયણ ભગવાન છું, લાવો મારો રોટલો. જો રોટલા આજે તે તમે કરતા હોય ન ફૂલતા હોય નિર્મળભાઈ? ઘરે રોટલા કરતા હોય, મમ્મી રોટલા કરતા હોય, ફૂલે કે ન ફૂલે? હે? પણ જમવા ભગવાન કેમ નથી આવતા? ખબર જ હોય કે આ મુનિયો આવશે ને કે આ મુનિયાના બાપા આવશે. ભગવાન સુધી વિચાર જ ન પહોંચતા હોય. હે? હમણાં અખંડ સ્વામી સરસ વાત કરતા હતા જોઈતા ખાચરની, પણ એના માતા હતા, એનું નામ હતું સીતબા. વસ્તા ખાચર કારિયાણીના અને કુંડલના રાયબામાની દીકરી સીતબા. એ સીતબા સાથે વસ્તા ખાચરના લગ્ન થયા. એટલે જે રાયબામાને 3 દીકરા ને 1 દીકરી હતી. મામૈયો, હાથીઓ અને રામ પટગર અને સીતબા દીકરી. સીતબાના લગ્ન જોઈતા ખાચર વસ્તા ખાચર થયા હતા. એટલે જેવા રાયબામાં પ્રેમી એવા જ દીકરી સીતબાઈ પ્રેમી હતા. એટલે પલંગ પાથરો તો એમ થયું કે આવો આ ચોમાસામાં વરસાદ વરસે છે અને કરોડો બ્રહ્માંડના નાથને કોણ પઢાડતા હશે? ક્યાં પઢાડતા હશે? આ તો ભગવાન પઢે એવો પલંગ છે. અને એનો સંકલ્પ જોઈને વરસતા વરસાદમાં મહારાજ સારંગપુરથી આલ્યા અને ચારે બાજુ નદીઓ, વરસાદ આવેલો, પૂરપાટ પાણી ભરેલા. મૂળજી બ્રહ્મચારીને મહારાજ કે તમે ઉર્યો હવારે આવજો, મારો તો એક પગ સારંગપુરમાં છે ને બીજો કારિયાણીમાં. એમ કહી અને મહારાજ ગયા અને સીતબાની ડેલી ખખડાવી. કોણ? કે તમે જેની માટે પલંગ પાથરો છે પોઢનાર આવ્યા. પલંગ પાથરો પરમાત્મા માટે, એટલે ભગવાન આવ્યા. આપણે પલંગ ન પાથરતા હોય, ઘરે બધા ન હોય તો પલંગ પાથરે જ હોતા હોય ને, પણ નક્કી જ હોય કે આ મુનિયો આવશે ને કા મુનિયાના બાપા આવશે, ભગવાન આવશે એવો સંકલ્પ જ ન હોય. એટલે જિંદગીમાં કંઈક એકાદું તો એવું કરવું કે આપણો સંકલ્પ સહજાનંદ સુધી પહોંચી જાય. હે? સબરીમાં બોર વીણે. હવે બોર વીણવા એ તો સામાન્ય બાબત છે. અહીંયા તમારે બોર થતા નહીં હોય.
બીજા ટાઈપના બોર થાય. બોર, પણ એ બોર વીણવા જાય, બોર ભગવાન રામ જમવા આવશે. તો એ વસંત પંચમીના પાવન દિવસે રામે સબરીના બોર લીધા, ઇતિહાસમાં અમર બની ગયા. પંપા સરને કાંઠે બેઠી સબરી જોવે, રટે રામનું નામ, એક દિવસ જરૂર આવશે મારો અંતરનો આરામ. અંતરનો આરામ પહોંચી ગયા, ઇતિહાસમાં અમર બની ગયા. તો એક સંકલ્પ હતો, આત્મા રામે ડગલી સીવી, એક સદવિચાર હતો કે આ ડગલી દિનબંધુને પહેરાવી. અને એ વેતના એ ભગવાન સુધી પહોંચી ગઈ ડગલી, એના એક સદવિચાર તો ઇતિહાસમાં અમર થઈ ગયા. આ વણા ગામના ગુલાબબા, અશુભા, માનભા, એમના ભાઈ મોતીસિંહ, ગુલાબસિંહ, આ બધાએ નક્કી કર્યું કે અમારે ત્યાં જો ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, જમવા આવે તો ભગવાન સાચા. અને મહારાજ અહીંયા રાંધેલું પડ્યું મૂકીને એના ઘરે ગયા. એ કે લાવો આ અમે ભગવાન છે, તમારે ત્યાં જમવા આવ્યા. આપણે જમતા હોય, કોઈ એવો વિચાર આવે કે ભગવાન હોય મારે ત્યાં જમવા પધારે? એક સદવિચાર આવો, અને એ ભગવાનની કૃપા છે, એને વધાવી દેવો એ ભગવાનની કૃપા છે. આ દિનબંધુની દયા છે. કે છે ને કે દિયે પરચા દાસ ને દિન બંધુ દિન દયાળ. ત્યાં જ એમાં હવે મહારાજ હવે 2 દી રોકાજો. મહારાજ કે ના, તમે એક સંકલ્પ નથી કર્યો. આજે અમને પામમાં અનેકના સંકલ્પ છે. બપોરનો થાળ ત્યાં જમી મહારાજ ચાલતા થયા. બાજુમાં જ ભાણવડ ગામ. ભાણવડ ગામના ઈશ્વરભાઈ મહેતા બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ એને ભગવાનને પામવા માટે 12 વર્ષ સુધી તીર્થયાત્રા કરી. કરી તીર્થયાત્રા બહુ સ્થાન, હૈયે હરી મેળવવા તાન. ભગવાન મેળવવાનું તાન રાખી અને કરી તીર્થયાત્રા બહુ સ્થાન. 12 વર્ષ તીર્થયાત્રા કરી, ક્યાંય મળ્યું નહીં. અંતે નિરાશ થયા. એમ થાય છે કે ભગવાન ન મળે તો બહેતર મરી જવું સારું છે, પરંતુ મળે તો મારું કામ થઈ જાય. આવા ઈચ્છાથી ઘરે આવ્યા અને એમ થાય કે હવે ભગવાન ન મળે તો જીવન કામ શું છે? આ તમારે તે અમુક વખતે જોબ છૂટી જાય પછી એવું નથી થતું કે જોબ ન મળે જીવન કામ શું છે? કેમ કે આપણે જોબને જીવન માન્યું છે, એને જગદીશને જીવન માન્યું હતું. અને આવું જયારે નક્કી કરતા હતા ત્યાં અચાનક એ કે સાંજના 4 વાગ્યે ગામના પાદરમાં જાય છે, પુરુષોત્તમ નારાયણ તને ભેટ થાય છે. શાલિગ્રામની સેવા કરતા હતા. શાલિગ્રામ ભગવાને હવારમાં કીધું. અહીંયા હવારમાં મહારાજે મનુભા, મોતીસિંહ, ગુલાબસિંહ, અશુબા, સુરજબા, સુંદરબાના ભાવ પૂરા કરી અને મહારાજ ત્યાં વણા ગામથી ભાણવડ ગામ પધાર્યા. અને સાંજના 4 વાગે ત્યાં મહારાજ માણકી ઘોડીએ રૂમઝુમ કરતા ગયા. અને ત્યાં તો ઈશ્વર મહેતા એમના પરિવારજનો સાથે પાદર ઉભેલા. મહારાજ કે મહેતા સીધું જ તે ઈશ્વર 12 વરા સુધી ઈશ્વરની શોધ કરી તો ઈશ્વર ન મળ્યા. અરે તમે ક્યાં જુદા છો? આ મળ્યા ના જ. કારણ કે ઓળખાવ્યા હતા ને શાલિગ્રામ ભગવાનને કે આંખ શ્રદ્ધા ને કંઈક વિશ્વાસ હોય તો કંઈક સર્જન થાય. આ વિશ્વમાં પ્રત્યેક કાર્ય શ્રદ્ધાનું સર્જન છે, શંકાનું સર્જન નથી. અને ગીતાજીમાં અર્જુનને પૂછ્યું, પ્રભુ તમે કોની સહાય કરો છો? ત્યારે ભગવાન એક જ કીધું કે શ્રદ્ધાવાનની સહાય કરું છું. જેને મારો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એની હું સહાય કરું છું. અને પુષ્પ પયમ ફલમ પુષ્પ પત્ર ફલમ તોયમ યોમામ શ્રદ્ધયા સમર્પયતિ. જે પુષ્પ પત્ર ફળ કે પાણી શ્રદ્ધાથી મને અર્પણ કરે છે એને હું પોતે સાક્ષાત સ્વીકારું છું. શ્રદ્ધાથી બોર અર્પણ કર્યા, ભગવાને સ્વીકાર્યા. શ્રદ્ધાથી પલંગ પાથરો, પુરુષોત્તમ નારાયણે સ્વીકાર્યા. શ્રદ્ધાથી આત્મારામે ડગલી બનાવી, પુરુષોત્તમ નારાયણે સ્વીકારી. શ્રદ્ધાથી કોઠના નંદુબાઈએ રોટલો કર્યો, પુરુષોત્તમ નારાયણે સ્વીકાર્યો. શ્રદ્ધયામાં પ્રયત છતી, શ્રદ્ધાથી થાળ બનાવ્યો તો આ માનભા વગેરેનો થાળ સ્વીકાર્યો. આ શ્રદ્ધાનું સર્જન છે. પછી તો ભગવાન ત્યાં ગયા, એમના ઘરે ગયા ત્યારે ફરીવાર આખા ઘરમાં તેજના પુંજ પથરાયા. શાલિગ્રામે કીધું કે ઈશ્વર સાંભળી લે, કાન ખોલીને ફરીવાર તું મારી આ 36 વર્ષથી સેવા પૂજા કરે, એનું ફળ આ પુરુષોત્તમ નારાયણ તારા આંગણે પધારાયું છે.
અને મહારાજ એની સેવા ભાવના અંગીકાર કરી દિવ્ય દર્શન આપી નીકળી ગયા. પછી આને તરત વિચાર આવ્યો, ઓહો, હું જેની માટે યાત્રા કરતા એ ભગવાન તો આવ્યા, પણ મેં એનો કઈ લાભ ન લીધો. આ પણ વિચાર હોવો પડે હો, તો ભાગ્યશાળી વિચાર આવે કે આપણને એવું થતું હતું કે સંતો મળે તો બહુ સારું, આવ્યા ને સંતો વી ગયા, પછી એમ થાય કે મેં કઈ લાભ ન લીધો, હવે તો લઈ લેવો પડે. અને ભાગ્યશાળીના વિચાર આવે છે કે મારે એનો લાભ લેવો પડે. ભગવાન આજે ભગવાનની કૃપા છે, આપણે દર્શન કરવા હોય તો રોજ આરતી ના થાય ઘરે બેઠા, પણ કરવા હોય તો થાય, લાભ લેવો હોય તો લેવાય. વચનામૃત જેવા સદગ્રંથો છે, આપણે જાણવું જ છે, પણ ન જાણવાનું બધું બહુ જાણીએ છીએ. જાણવાની ઈચ્છા થાય હિરકભાઈ તો કામ થાય. નિષ્કુળાનંદ સ્વામી કે જાણવાનું જાણે નહીં, વણ જાણ્યાનું જાણે ખોટ. નિષ્કુળાનંદ એ નરની કહો કેમ ટળે ખોટ. ન જાણવાનું આપણને આખા જગતનું દુનિયાનું જાણવાનું થાય, ઈચ્છા થાય, પણ એકેન વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી, એક જાણી લો ભગવાનને, આખી બ્રહ્માંડોની રહસ્ય જણાઈ જાય છે. એકેન પ્રાપ્તેન સર્વમ પ્રાપ્તિ ભવતી, એક પુરુષોત્તમને પામી જાઓ બધી જ પ્રાપ્તિ થઈ જાય છે. આવા પુરુષોત્તમ નારાયણ છે. ઈશ્વરભાઈના હૃદયમાં વિચાર થયા કે જે ભગવાન આવ્યા એને હું સેવી ન શક્યો, પામી ન શક્યો, ખોટામાં જ ખોટી થાય. માટે હવે તો કોઈ પણ ભોગે મારે ભોગ ભોગવીને જન્મ વગવવો નથી, મારે ભગવાનને પામીને જન્મ સાર્થક કરવો છે. જેને મને જન્મ આપ્યો છે એની માટે એવું જીવી નાખવું છે. જેને કરુણા કરીને સામે આવીને દર્શન દીધા છે, હવે એને જાણી માણી અને જન્મ સાર્થક કરવો છે. પછી સમૃદ્ધિમાન ઘરબાર પરિવારનો ત્યાગ કરી અને હાલી નીકળ્યા અને ગઢપુરમાં ગોવિંદને મળ્યા. એ ગોપાળાનંદ સ્વામી જેવા મહામુક્તોનો યોગ, પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન અને મુક્તોની સેવા સત્સંગ, આ રીતે ત્રિવેણી ગંગામાં નાય અને એ ભાણવડના ઈશ્વર મહેતા પોતાની જાતને ધન્ય 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 અનુભવવા માંડ્યા. અને એમાં નિયમની એકાદશી 1870 અષાઢ સુદ એકાદશી, જેને આપણે નિયમી એકાદશી કહીએ, નિર્જળા એકાદશી કહેવાય, તે દિવસે પુરુષોત્તમ નારાયણના દર્શન થતા જેના હૈયામાં અપાર આનંદ ઉપન્યો હતો અને જેને પુરુષોત્તમને પામી અને જીવન ધન્ય કરવા માટેનું નેમ લીધું હતું, એવા એ ઈશ્વર મહેતાને ભાગવતી દીક્ષા આપી ભગવાન સ્વામિનારાયણે એનું અપરાનંદ સ્વામી નામ પાડ્યું. મંજુકેશાનંદ સ્વામીએ લખ્યું કે અજંપા નંદ ને નંદ નિષ્કામ અપરાનંદ અતિશય અકામ. અપરાનંદ કેવા હતા તો કે મહાઅકામી, એને જોવે ત્યાં બીજાના બ્રહ્મચર્ય સિદ્ધ થઈ જાય, એના વાયુ અડે ત્યાં બીજાના વિકાર વિરમી જાય. આવા અપરાનંદ સ્વામી મહાન સંત થયા. આવા એક એક પરમહંસો, પુરુષોત્તમ નારાયણના એક એક પરમહંસો એ પુરુષોત્તમ નારાયણની વિભૂતિ હતી. ભગવાન સ્વામિનારાયણ શું હતા, એમને જે એને એ વખતે 3000 જેટલા પરમહંસોએ જીવન સમર્પણ કર્યા. એ એક એક મુક્તના એક એક ભક્તના જીવન ગાથા વાંચો તો ભગવાન સ્વામિનારાયણ હું છે એ સમજાશે. આ એક એકની અનુભૂતિઓ છે. અને આવા એક એક પરમહંસોના જીવનો જેમાં કંડારાય અને આપણે પણ એને પામીને પુરુષોત્તમને પામવાનું પૂરપાટ બળ મળે, એવા હેતુથી ભગવાન અને મોટા સંતોની ગુરુજનોની કૃપાથી પરમહંસ ગાથા લખી. ગઈકાલે આપણે નરહરિયાનંદ સ્વામી એમનું જીવન લીધું. આજે આપણે ભાણવડના ઈશ્વરભાઈ મહેતા જે અપરાનંદ સ્વામી બન્યા અને અપાર અપાર આનંદ પામી પૂર્ણ કામ બન્યા, એમનું જીવન લીધું. આવા એક એક પરમહંસોના જીવન ભગવાન ગુરુજનોની મોટાની કૃપાથી લગભગ 350 ઉપરાંત પરમહંસોના જીવનનું પહેલું વહેલું સંપ્રદાયમાં સંકલન ભગવાનની સંતોની કૃપાથી થઈ રહ્યું છે. એમાં 3 ભાગ બહાર પડ્યા. એમાં 140 ઉપરાંત પરમહંસોના જીવન છે. ચોથો ભાગ ટૂંક સમયમાં પ્રકાશન થશે. ધીરે ધીરે એ રીતે 8-10 ભાગ સુધી લખાય અને થશે. પણ આ પરમહંસોના જીવન એ આપણા જીવન પંથને ઉજાળનારા છે. એક પ્રપન્નામૃતનો પાઠ રામાનંદ સ્વામીને ભગવાનની દિવ્ય અનુભૂતિ કરાવે. દિલમાં એમ થાય કે પ્રપન્નામૃતમાં છે શું? તો રામાનુજાચાર્ય વૈકુંઠવાસી થયા પછી એમની શિષ્ય પરંપરામાં એક એમના શિષ્ય શેષાચલાચાર્ય હતા, જે તિરુપતિ બાલાજીની એને સેવા સોંપેલી. એમની 10મી પેઢીએ એક
વિદ્વાન થયા અનંતાચાર્ય, એટલે કે રામાનુજાચાર્ય વૈકુંઠવાસ થયા પછી 250 વર્ષ પછી એને એમ થયું કે અમારા ગુરુજનો રામાનુજાચાર્ય, યામુનાચાર્ય, પુરુષાચાર્ય, ગૌદંબા વગેરે, ધનુર્દાસ વગેરેની પરંપરામાં વાતો તો આવે છે, પણ લખાણ હોય તો સારું થાય. એ રામાનુજાચાર્ય અને એને મળેલા 24 ભક્તોના જીવન, એનું નામ પ્રપન્નામૃત. કે આવું કરવાથી એ ભગવાનને પામ્યા હતા, કે મોક્ષ થયો હતો. એનો પાઠ કરતા રામાનુજાચાર્યના વૈકુંઠવાસ પછી 250 વર્ષે લખાયેલા ગ્રંથનો પછી 700 વર્ષ પછી રામાનંદ સ્વામી પાઠ કરે અને ભગવાનનો અનુભવ થાય તો દિલમાં એમ થાય કે આ તો પુરુષોત્તમ નારાયણની હારે રમનારા, હારે જમનારા, હારે ભમનારા અને પુરુષોત્તમ નારાયણે સમાધિ કરાવીને અલૌકિક અનુભૂતિ આપીને પુરુષોત્તમ નારાયણને પ્રાણ પ્યારા બનેલા એના પરમહંસોના જીવન આપણને 101% ભગવાનનો ભેટો કરાવે અને અલૌકિક અનુભૂતિ આપે. માટે આવા પરમહંસોના અલૌકિક જીવનો આપણે આ ભક્ત ચિંતામણી ગ્રંથના માધ્યમથી રોજે 1-2 સાંભળશું અને આપણા જીવનને ધન્ય બનાવશું. મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કે તમારા હૃદયમાં જે ભગવાનને પામવાના વિચારોની સરવણી આવતી હતી, જેમ સમુદ્રમાં તરંગ આવે એમ તમારા અંતરમાં જેમ અખંડ ભગવાનને પામવાના તરંગો રહેલા હતા, બસ આવા જ સદવિચારો અને સારા સંકલ્પોના તરંગો અમારા અંતરમાં અખંડ રહેલાયા કરે. અમારા દ્વારા પણ આવા સદવિચારો, સત્કાર્યો અને સદભાવનાનું વાવેતર થાય અને અમે પણ અમારા જીવનને ધન્ય બનાવીએ એવી અમારામાં શક્તિ, ભક્તિ અને સમજણ આવે એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.